રાધનપુરના ધારાસભ્યના નિવાસસ્થાન મશાલી રોડ પર ગટરના ગંદા પાણી રેલાતા લોકોમાં આક્રોશ। રાધનપુર ધારાસભ્યના નિવાસસ્થાન મશાલી રોડ વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર રેલાયા। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના નિવાસસ્થાને જ ગટરો ઉભરાઈ રહી છે, ત્યારે પોતાના વિસ્તારમાં જ ધારાસભ્ય સક્રિય ન હોય વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। મશાલી રોડ, શિવશક્તિ, સરસ્વતી, સોનલનગર અને વીરનગર સહિત મુરલીધર સ્કૂલના માર્ગ પર ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા, ત્યારે તંત્રને અનેકવાર રજૂઆત બાદ સાફ સફાઈની અભાવ હોય યોગ્ય નિરાકરણ નહીં આવતા લોકોમાં આક્રોશ। રાધનપુર મશાલી રોડ વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર વારંવાર રેલાઈ રહ્યા છે। અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન। જ્યોતિબેન જોશી, કોંગ્રેસ પ્રમુખ, નાયબ કાર્યપાલક એન્જિનિયર, માર્ગ અને મકાન, પેટા વિભાગ કચેરી, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત સ્થાનિક ધારાસભ્ય અનેક મૌખિક રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય। પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં ઘણા સમયથી લઈને ગટરના પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે, ત્યારે રાધનપુરમાં ગટરો ઉભરાવાનો સિલસિલો હજુ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આજે રાધનપુર મશાલી રોડ વિસ્તારના સોસાયટી આગળ ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા દુકાનદારો, વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। રાધનપુરના ધારાસભ્ય માત્ર ને માત્ર નાચવામાં જ રસ છે, શહેરમાં ગંદકી દૂર કરવામાં કોઈ રસ નથી, તેવો કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશીએ આક્ષેપ કર્યો। રાધનપુરના મશાલી રોડ વિસ્તાર જે ધારાસભ્યના નિવાસસ્થાનનો વિસ્તાર, અહીંયા 15 વર્ષથી ભાજપની પેનલ જીતે છે અને અહીંયા છેલ્લા 15 વર્ષથી ભાજપના કોર્પોરેટર જીતતા આવે છે। જીતીને ગયા પછી લોકોને ખેર ખબર પૂછતા નથી। વિસ્તારમાં પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે। ગટરના ગંદા પાણી જાહેર રોડ રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો, દુકાનદારો પરેશાન બન્યા છે, પરંતુ એ પાલિકા તંત્રને, સ્થાનિક ધારાસભ્યને કોઈને રસ ન હોય તેમ જણાઈ રહ્યું છે। રાધનપુરના મશાલી રોડ વિસ્તારમાં ગટરના ગંદા પાણી જાહેર રસ્તા પર રેલાયા છે। મશાલી રોડ વિસ્તારના સોસાયટી ગટરની સાફ સફાઈના અભાવ હોય પાણી રસ્તા પર ફરી વળતા લોકો પરેશાન બન્યા છે। શહેરમાં ગટરો ઉભરાવાનો સિલસિલો યથાવત હોય રાધનપુર નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। રાધનપુર શહેરમાં ગટરો ઉભરાઈ રહી છે, ત્યારે નગરમાં સફાઈ કામદારો સમયસર આવતા નહીં હોવાની બૂમરાડ ઉઠી છે અને સફાઈના અભાવે જાહેર રોડ રસ્તા પર ગટરના ગંદા પાણી ઉતરી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આગામી સમયમાં ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ નહીં કરાય તો રસ્તા રોકો આંદોલનની રાધનપુર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીએ ચીમકી ઉચ્ચારી। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। નામ જ્યોતિબેનજી જોશી, રાધનપુર મહિલા શહેર પ્રમુખ, કોંગ્રેસ। મેં વારંવાર આ રજૂઆતો કરી છે અને જો આ રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ રસ્તો અમે બ્લોક કરેલો હતો, એનાથી પણ ભયાનક અમે રસ્તો બ્લોક કરીશું, કારણ કે અમને ગંદુ પાણી મંજૂર નથી।